હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. અલ્પા કિચન બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. કેમ છો બધાય મજામાં? આજે આપણે લીલા ટોપરાની પેટીસ બનાવવા જઈ રહ્યા છીએ, જે ઉપવાસ અને શ્રાવણ મહિનામાં પણ આપણે ખાઈ શકાય છે. ચાલો તે કેવી રીતે બનાવવી તે મારા સાસુ બનાવે છે, તેને આપણે પૂછીએ. કઈ રીતે મમ્મી બનાવવાની છે આ પેટીસ? લીલું ટોપરું છે, મિક્સરમાં કરી નાખ્યું છે. આપણે ખમણી હોય તો ખમણી શકાય, પણ મેં મિક્સરમાં કર્યું ને આ સિંગદાણાનો અચકચરો ભૂકો કેટલો લીધો છે? એ આ 500 ગ્રામ લીધું છે ને આ એક શ્રીફળ લીધું છે. લીલું શ્રીફળ લીધું છે ને? હા, ને આ 50 ગ્રામ કાજુ કટકા લીધા છે ને આ 50 ગ્રામ કિસમિસ લીધી છે, ધરાક. આ 1 ચમચી ગરમ મસાલો લીધો છે, 1 ચમચી આ આપણે મરીનો પાવડર લીધો છે ને આ 200 ગ્રામ ખાંડ લીધી છે ને આ 2 ગ્રામ એટલા લીંબુના ફૂલ લીધા છે. કેમ આમાં લીંબુના ફૂલ લીધા છે? ખટાશ માટે. એટલે લીંબુનો યુઝ ન થાય ને, લીંબુના ફૂલ નાખવાના છે. હા, ચાલો હવે આપણે પેટીસ કેવી રીતે બનાવે એ આપણે જોઈએ. એટલે આ ટોપરું લીલું નાખી દેવાનું. ટોપરું લીધું છે ને? હા, આ સિંગનો ભૂકો લીધો છે. આ કાજુના કટકા લીધા છે, આ કિસમિસ લીધી છે, આ ગરમ મસાલો તમારા સ્વાદ મુજબ તમે નાખી શકો. આ મરીનો ભૂકો ને આ 2 ગ્રામ લીંબુના ફૂલ, જો એટલા અડધી ચમચીમાં ઓછા ને 200 ગ્રામ ખાંડ લીધી છે. આમાં લીંબુનો યુઝ નથી કરવાનો, એના બદલે લીંબુના ફૂલ હા, નાખવાના છે. એમ છે. અમુક વસ્તુમાં લીંબુના ફૂલ પણ નાખવા પડે. ને સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી જેટલું મીઠું નાખી દીધું. હમણાં છે ને વળી જાય એટલે એકદમ થોડું તો એકદમ ભીનું થવા માંડ્યો, આ ઓલા બધું ઓગળવા માંડે એટલે ને લીંબુના ફૂલ ને મીઠું ને એની હિસાબે થોડુંક ઘડીક છે ને આને એક મૂકી દઈએ. બટેટાનું માવો બનાવીએ. કેટલા બટેકા લીધા? 800 ગ્રામ જેવા બટેટા લીધા છે. 800 ગ્રામ જેટલા ને? હવે આની અંદર આરા લોટ નાખી દે. આરા લોટ નાખવાનો છે ને? અત્યારે 100 ગ્રામ જેટલો નાખીએ આપણે, પછી જરૂર પડે ને તો પછી બીજો નાખીએ. સ્વાદ અનુસાર મીઠું. બસ બટેટા છે ને પેલા ખમણી નાખવાના. બટેટા 2-3 કલાક પહેલા બાફી નાખ્યા હતા, પછી હવે એને ખમણીને ઠંડા પડવા દીધા, પછી આરા લોટ નાખી દે એટલે એકદમ સરસ બાઇન્ડિંગ પકડાઈ જાય. એનો પાણીનો ભાગ બધો કોરો પડી છે, કારણ કે બફાઈ જાય પછી આપણે બટેકા ઠરવા દઈએ એટલે પાણી બધું શોષાય છે અંદર. 2 મસાલા અલગ અલગ કેવી રીતે કર્યા છે? કોટિંગ કરવાનું છે ને? હા, એટલા માટે અલગ અલગ કર્યું છે. પાછો થોડોક નાખી દીધો, જરૂર પડી ને એટલે. હવે નહીં પડશે જરૂર? નહીં, હવે જરૂર નહીં પડે. હવે આમનામ જ રાખવાનો છે. આમને મત એકદમ મેશ નથી લોટ જ બાંધવાનો, નહીં, આવી જ રીતે ને? જો હવે આ ભેગું બધું થઈ ગયું. આવી રીતે આ ગોળા આવી રીતે કરી નાખવાના બધાને. ઘણી વાર મસાલો રાખી દીધો એટલે એકદમ મસાલો થોડો ભીનાશ ઉપર થઈ ગયો. હવે એને ગોળ ગોળ કરી નાખવાના. કરી નાખવાના છે. પછી આની ઉપર બટેકાનું કોટિંગ કરવાનું ને? બટેટા આમ આદુ મરચીનો એનો કઈ યુઝ નહીં કરવાનો. નહીં. મરી પાવડર નાખીએ એટલે સેજ તીખાશ આવી જાય. પછી હા, તમે નાખો તો નાખી શકો. આપણે બહાર મળે ને આપણે રાજકોટમાં તો એ કંઈ નાખતા નથી, મોળી જ હોય છે.
તૈયાર કરી નાખ્યા ને બધા ગોળા. હા હવે જો આ હવે શું ગોળા કરવાનું વાળી છે? દે છે. હવે જો આવશે ને પેલા ગોળા બનાવી નાખ્યા છે, હવે બટેકાનું કઈક કરે છે. હવે જો આવે છે ને ગોળા કરી નાખવાના. ગોળો કરીને થેપલી કરીએ ને. હવે કરીને આમાં મૂકી દેવાની. એકદમ પેક કરી દેવાની અંદર, હા તેલ ન ગળે એ. હા થઈ ગઈ છે. હા, એકદમ કોટિંગ કરી નાખવાનું હોય ને હવે બરાબર. કોટિંગ કરી નાખવાનું બરોબર. આવી રીતે પેલા નાના નાના ગોળા કર્યા, હવે મોટી એની ઉપર વધારે કોટિંગ કરી મોટા હા. ગોળા કરવાના છે. બટેકાનું થોડુંક પ્રમાણ વધારે લેવાનું છે. લેતો જવાનું એટલે છે ને જારા વાળો લોટ હાથ વાળો કરતો જવાનો એટલે કઈ વાંધો ન આવે. ચોટે નહીં હાથમાં. ચોટે નહીં. પેટીસ બનાવવાની ખૂબી છે, જો કઈ રીતે બનાવે છે. શું આનું એકદમ બટેકાનું થઈ ગયું એકદમ સરસ મજાની ને સેક્શન કોટિંગ કરી નાખવાનું. કોટિંગ કરવાનું છે. એકદમ બતાવો તો. જો મસ્ત થઈ ગયું છે. આ રીતે બનાવવાની છે. આવી રીતે બધાય ગોળા તૈયાર કરી દીધા છે. હવે એને તેલમાં તળવા નાખવાના છે. ગેસ કેવો રાખવાનો છે? જરીક ખાસ જ રાખવાનું. ખાસ જ રાખવાનું છે ને. તો ધીમો કરી નાખવાનું. આમાં કઈ આનું કોટિંગ બોટિંગ કઈ નથી કરવાનું હે ને. એકદમ સરસ મજાની જો પેટીસ તૈયાર થઈ ગઈ હશે. જો હવે બીજી નાખી દઈએ. થોડો ખાસ ગેસ જ રાખવાનો છે. તો ધીમો કરી નાખવાનો. નાખી પછી ધીમો કરી દેવાનો છે. પેલા તેલ આવી જાય ને. અને બહુ ચોટી જાય એટલા માટે ઓછી ઓછી જ નાખવાની, જેનાથી એકબીજા સાથે ચોટી ન જાય એટલા માટે. હા ચોટે નહીં પણ આવી રીતે પેલા ખાસ ગેસના તળવાની છે, પછી ધીમા ગેસે તળવાની છે. આ જો આ કાઢી નાખીએ. સરસ તળાઈ ગયા છે. સરસ મજાની પેટીસ પેટીસ તૈયાર થઈ ગઈ છે તળાઈને. આવી જ રીતે બધી પેટીસ આપણે તળી નાખશું. આછી ગોલ્ડન રંગની બનાવવાની છે. જો આ પેટીસ થઈ ગઈ છે મજાની. જો હવે આવી રીતે આમાં સર્વ કરવાનો ને ઉપર આમાં જો ખાંડ અને જરીક મીઠું નાખી દીધું છે. હવે દહીં પેટીસ તૈયાર થઈ ગઈ છે. ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જય સ્વામિનારાયણ.